આજે રાજ્યમાં ધોરણ 12 સાયન્સ તથા સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાએ ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું છે. સાયન્સ પ્રવાહનું 84.33 અને સામાન્ય પ્રવાહનું 92.71% રિઝલ્ટ જાહેર થયું છે. જિલ્લા મુજબ જોવામાં આવે તો મોરબી જિલ્લો પરિણામમાં પ્રથમ ક્રમે રહ્યો છે, જ્યારે દાહોદ છેલ્લા ક્રમે છે. તેમજ કેન્દ્ર મુજબ બનાસકાંઠાના કુંભારિયા કેન્દ્રે પ્રથમ સ્થાન મેળવ્યું છે. તો સામાન્ય પ્રવાહની વાત કરીએ તો અમદાવાદ શહેરનું સૌથી ઓછું પરિણામ છે અને 97.88% સાથે ડાંગ આહવા સૌથી ઉપર છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 84.33% છે, જેમાંથી વિદ્યાર્થીઓનું પરિણામ 84.04% છે, જ્યારે વિદ્યાર્થિનીઓનું પરિણામ 84.65% છે. માધ્યમની વાત કરીએ તો ગુજરાતી માધ્યમનું પરિણામ 84.32% છે અને અંગ્રેજી માધ્યમનું પરિણામ 85.13% છે. જિલ્લાની દ્રષ્ટિએ મોરબી જિલ્લો 94.85% પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહે છે. દાહોદ જિલ્લો 57.44% પરિણામ સાથે અંતિમ ક્રમે રહે છે. કેન્દ્ર પ્રમાણે કુંભારિયા કેન્દ્ર 98.62% સાથે પ્રથમ ક્રમે છે અને લીંબડી કેન્દ્ર 42.98% પરિણામ સાથે છેલ્લા ક્રમે છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 92.71% છે, જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 90.10% છે, જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ 95.41% છે. જિલ્લા પ્રમાણે ડાંગ જિલ્લો 97.88% પરિણામ સાથે પ્રથમ ક્રમે રહે છે. અમદાવાદ શહેર 87.10% પરિણામ સાથે છેલ્લા ક્રમે રહે છે.